સહજાનંદ મહારાજ કી જય। રામેશ્વર મહાદેવ કી જય। ભારત માતા કી જય। ભારત માતા। હું જે કે પટેલ સાહેબ કાર્યપાલક ઇજનેરશ્રીને વિનંતી કરીશ કે માનનીય જે કે પટેલ સાહેબ માનનીય કનુભાઈ દેસાઈનું ફૂલગુચ્છથી સ્વાગત કરશે। આપણે સૌ તાળીઓથી વધાવશું। દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મના। કેન્દ્ર અને રાજ્યની સરકાર પૂરા ભારત દેશમાં અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભાના લોકોનું જીવન સ્તર કઈ રીતના સુધરે, એમને કઈ સારી રીતના યોજનાના લાભ મળી શકે, એના માટે અમારી સરકાર પૂરી રીતે જ કાર્યરત છે। એના માટે આખા વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવતા વલસાડ નવસારીમાં આપણું રેલવે ક્રોસિંગ જે ફાટકનું જે આપણા પહેલાં વર્ષો લગીને જામ લાગતું, ટ્રાફિકોમાં કલાકો સુધી ટ્રાફિક જામ લાગતું, એને આપણે નિરાકરણ માટે રેલવે ક્રોસિંગ ફ્રી આપણે જે સિટીની કલ્પના કરતા હતા, વિસ્તારની કલ્પના કરતા અને જિલ્લાની કલ્પના કરતા હતા, આપણે 22 જેટલા આવા ઓવરબ્રિજ બનાવ્યા છે અને આગળના દિવસમાં પણ આવા જેટલા પણ ઓવરબ્રિજ જ્યાં જ્યાં જરૂરત છે ત્યાં ત્યાં અમારી સરકાર બનાવવા જઈ રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાની હેઠળ કેન્દ્રમાં તેમજ ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સાથે જે રીતે ગુજરાત સરકાર કામ કર્યું કે ગુજરાતની જે જનતા છે જેમણે મોદી સાહેબમાં અતૂટ વિશ્વાસ દાખવ્યો છે અને સાથે એક એવો વિકાસનો નવો આપણને અધ્યાય મોદી સાહેબે શીખવ્યો છે, એમાં આપણે સૌ જોડાયા છે। ખાસ કરીને આપણું દક્ષિણ ગુજરાતને જોઈએ તો ગુજરાતનો સૌથી વધુ વિકાસ આપણા દક્ષિણ ગુજરાતમાં થયો છે। તો વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આપણા ઘણા બધા કામો થયા છે અને જે કંઈ કરવાના બાકી હશે તે ચોક્કસ રીતે આપણે કરીશું, પરંતુ આપણે હંમેશા નરેન્દ્રભાઈના સપોર્ટમાં કે મોદી સાહેબની મોદી સરકારની સમર્થનમાં હંમેશા કામ કરીશું અને એ રીતે જ સમગ્ર ભારતનો અને આપણા ગુજરાતનો વિકાસ થશે। મોદી સાહેબ જે રીતે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે કે ક્લાઇમેટ ચેન્જ હોય કે વાયુ પરિવર્તન હોય, આપણે જોઈએ છે કે આપણે દરેકને જ્યારે વરસાદ ન હોય ત્યારે વરસાદ પડે છે, આખું વરસ વરસાદ પડ્યો આપણો વચ્ચે વચ્ચે, તો ખેતીને પણ નુકસાન થાય ને આ બધાને દૂર કરવા માટે એમણે જે કોલસાથી જેટલો પણ વપરાશ થાય, કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય, એને દૂર કરવાનો જે એક સુંદર અભિગમ આખા વિશ્વને આપ્યો છે, એમાં આપણું ભારત અને તેમાં પણ ગુજરાત સૌથી આગળ છે। એટલે આપણે ફરીથી મોદી સાહેબને અભિનંદન અને આભાર માનીએ। બીજું કે આપણા વિસ્તારમાં જે કંઈ પણ વીજ વાયરો અને લાઇટ છે કે ટ્રાન્સફોર્મર છે એને નવીનીકરણ એટલે કે આપણા કાંઠા વિસ્તારમાં તો અંડરગ્રાઉન્ડ કેબલિંગ થાય જ છે, પરંતુ હવે પછી આપણે નવા મીટર પણ લગાવીએ છીએ। એ મીટરના લીધે કોઈ પણ આપણા મીટર સાથે ચેડા નહીં કરી શકે। એટલે જ્યારે પણ મીટર લગાવવાની તૈયારી થાય ત્યારે આપ સૌ એમાં સાથ આપશો એવી વિનંતી